બેન તૈયાર થઈ ગઈ તો હાલ, હવે મોડું થાય હે. ટરણન 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 ટરણન. બેન આપણે હે ને જસુ માસીને ને આરતી બેન ને લઈ જવાના હે. કોણીએ કીધું? પપ્પાએ. પણ આપણે ને પપ્પાએ પહેલા તો નક્કી કર્યું હતું કે ભાઈ ભોલિયો ગાડી હકાલી લે હે અને રસ્તામાં પપ્પાને ભાટિયા થોડું કામ હે તો આપણે લેતા જાહું. તો હવે જસુ માસીને ને આરતી બેન નું શું કામ હે? અરે બેન ગાડીમાં તો જગ્યા છે જ, તે તો ભલે ને આવતા ને બેહતા. અરે બેન આપણે ઈ બેયને કેટલી જગ્યાએ જોવા લઈ ગયા. આરતી બેન ને જસુ માસી જ્યાં આવે ત્યાં છોકરી વાળા ના જ પાડે. પણ બેન એની વાતું છે ને ગધેડાને તાવ આવે ને એવી હોય. અરે બેન તને લાગે ઈ કઈ આપણું હારું થાય ઈ જોઈ ન હોગે, પણ હવે તું જો ને આ વખતે તો ગમે એમ થાય બેને લેવા જ નથી ને. હાલ હવે હાલ હાલ. હે આરતી બેન, આ ભૂમિ બેન ને તો આવતા બહુ વાર લાગી હો. હા સાચી વાત છે જસુ માસી, પણ એને ભૂમિ બેન આ જ રોડેથી નીકળશે એટલે આપણે ગમે એમ કરીને એને પકડી લેવું. હા ઈ તો તમારી વાત સાચી છે. જસુ માસી આજ તો આપણે હેને ત્યાં લાડવા ખાવા મળશે. હે આરતી બેન, આપણે મોટરમાં ફ્રીમાં આખો દી ફરવાનું ને મફતનો જલસો. હા હો, હવે તો આવવા જોઈએ. એ આવે જસુ માસી હાલો. આ બે તો જો આમ ગાડી ઊભી રખવાય. હાલો હાલો મોટરમાં. બેન ભૂમિ બેન કઈ તમને થયું હે? નકો તો તમે તમારા ભાઈનું જોવા જાવ એટલે બહુ ટેસ્ટમાં આવો. આજ કેમ મોઢું પડી ગયું તમારું? અરે આરતી બેન આ તો તમે જસુ માસી ઘરના હો ને એટલે તમને કહેવાય, બાકી હે ને બીજા કોઈને તો કહેવાય નહીં. કેમ? અરે આરતી બેન મને હે ને સામજી દાદા સપનામાં આવ્યા હતા અને ઓલા આપણે કડવો લીમડો હે ને ત્યાંથી 10 ડગલા આગળ અને હેઠાથી 5 ડગલા પાછળ ત્યાં હે ને માયાનું ચરું દાટેલું હે. હજી હું એને કઈક પૂછું ની મને કઈક કહે ને ત્યાં તો મારી નીંદર ઉડી ગઈ. અરે બેન માયાનું માટલું થોડું ને કે ભાગી જાહે. આપણે હે ને પપ્પાને રાતે કહેવું ને નિરાતે કાઢ્યા હું. હાલો હવે અત્યારે મોટરમાં બેહીને જાઈએ. હાલો હાલો. મારાથી નહીં અવાયો, મને બહુ પેટમાં દુખે હે. હું હે ને મારી આજે દવાઈ ઘરે ભૂલી ગઈ હોઉં, નકર તો આવા જ મારું પાકું જ હોય. પણ આજે હવે અને ભૂમિ બેન હું તો તમને ના જ પાડવા અહીંયા આવી હતી. મારાથી નહીં અવાય. મારી દીકરાની વહુ તો માવતરે ગઈ, ઘરે કોણ કામ કરે? નકર ભૂમિ બેન મારી તો તમને ખબર જ છે ને, હું તો હવની મોર બેઠી હોઉં. પણ ના ના હોય એવું નહીં હાલે, તમારે આવવું તો જોહે જ બેયને. ના ના ભૂમિ બેન મારાથી નહીં અવાય હો. મારે ઘરે કોણ કામ કરે? ભૂમિ બેન ના અવાય તોય તમે કઈ નકર અમે ક્યાં કોઈ દી ના પાડીએ. તમે ના ગયો તોય અમે તો આવવાના જ હોઈએ. એવું થોડું હાલે, આવવું તો પડે ને તમારે. બેન તું મારી હામું જો. આરતી બેન ને પેટમાં દુખે એટલે આપણે રસ્તા હેરાન કરે અને જસુ માસી ને કામ હે એટલે એને જાવું હે. તું સમજ. અને હાલ હવે આપણે હે ને મોટરમાં બેહીને જઈએ. હાલો હવે. હા હા સાચી વાત છે, વાંધો નહીં. તો બીજું હું? હા હા તમે જઈ આવો. હા 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 અમે જઈ આવીએ. હા તમે જઈ આવો. એ હા હાલ બેન. હા હાલો.
મિશન સક્સેસફુલ. હાલ ભાઈ હવે ગાડી જવા દે. હા મને તો એમ હતું કે ભૂમિબેન માં ઓછી બુદ્ધિ છે. આજ ખબર પડી કે એનામાં બુદ્ધિ જેવું છે જ નહીં. નકર કોઈ કહી દે કે માયાનું માટલું ક્યાં હે. હાલો હવે હું પેલા માયા કાઢી આવું. મૂર્ખા ભૂમિબેન જેટલું મૂર્ખું માણા તો મેં કોઈ દી જોયું જ નથી. સપનામાં માયા ચરુ આવ્યો એવું થોડું કાંઈ કોઈને જાહેરમાં કહેવાય. આજ કડવો લીમડો આવી ગયો. આ હવે કડવા લીમડાથી 10 ડગલા હાલવાનું છે. 1 2 3 4 5 આ 6 7 આ 8 9 ને આ 10. હવે અહીંયા 5 ડગલા લેવાના છે. 2 3 4 5. હવે અહીંયા ચરુ હોવો જોઈએ. આરતીબેન તમને તો પેટમાં બહુ દુખતું હતું ને? જસુ માસી હું તો દવા લેવા આવી હતી અહીંયા. એટલે આ ખાડાની અંદર તમે દવા ડાઈટી હતી અને અહીંયા દવાખાનું છે. તમે અહીંયા શું કરવા આવ્યા હે? આરતીબેન હવે હંતાડવાનો કાંઈ ફાયદો નથી. તમે માયા ભરેલું માટલું જ લેવા આવ્યા અને હુંય માયા ભરેલું માટલું જ લેવા આવી. હા તો પછી આપણે માયામાંથી જે ભાગ નીકળીએ ને એ તમારો અડધો ને મારો અડધો, બરાબર? હા બરાબર. હા તો હવે ખોદવા માંડો. ધૂળ તમે કાઢવા માંડજો. હા પણ મેં જોવો કેટલું ખોદ્યું, તમે થોડુંક ખોદો તો ખરી. હા હા. હે જસુ માસી, આ ભૂમિબેન માં તો હાવ બુદ્ધિ નથી એવું છે કે નહીં કા? નકર કોઈ આપણે એના સપનાની વાત કરે ખરું? હવે ભૂમિબેન માં બુદ્ધિનો છાંટો ન કહેવાય. હા હાવ સાચી વાત છે જસુ માસી. આ માયાનો ચરુ આપણે મળી જાય ને પછી આપણી બે પાસે ધોમ રૂપિયો આવી જાય, પછી આપણા બેયનું ગામમાં નામ થઈ જાય જોજો, અને માને એવું થાય. એ તો આરતીબેન તમે હાવ સાચી વાત કરી હો. અત્યારે આપણે ગામમાં નીકળીએ તો મારા બેટા કોઈ આપણી સામુય નથી જોતા અને આપણી પાસે રૂપિયો આવી જાય ને પછી ગામના આપણે આગેવાન હો અને આપણે બે કેવું ને એમ થાય. નસીબ નસીબ જસુ માસી, પણ આ હેને માયા આપણા જ નસીબમાં બેયને હતી. આરતીબેન હાથમાંથી માણા લઈ જાય, કઈ નસીબમાંથી કોઈ લઈ શકે? ના જ લઈ શકે ને. હવે ખોદવા માંડો. તો પછી આરતીબેન આપણે તો આ બહુ ખોદી નાખ્યું તોય હજી કાંઈ દેખાતું નથી. મારા બાપુ મને કહેતા કે માયા દાટેલી હોય ને તો ફૂટ થી 1.5 ફૂટ જ કે અંદર ઊંડી હોય, કે વધારે ઊંડી ન હોય. હાવ સાચી વાત છે જસુ માસી તમારી. આપણે તો આ 3 ફૂટ જેટલું તો ખોદી નાખ્યું હે. તમે આ બધું માપ્યું તું તો બરાબર ને? હા માપ્યું તું તો ખરા હો. મમ્મીને કડવા લીમડાથી 10 ડગલા અને હેઠેથી 5 ડગલા કીધા હતા.
કમો હવે હું ગણી છું. આરતીબેન આ હેઠો હોય ને એ ગણવો પડે. તમે ઈ ગણ્યો તો? ના મેં તો અહીંથી ગયો હતો. આરતીબેન જો હવે હું અહીંથી ગણું હા અહીંયા હેઠા આગળથી. જો અહીંયા 5 ડગલા થાય. આરતીબેન તમે તો બહુ આગળ વયા ગયા તા. અરે જસુ માસી મને હરખ જ બહુ હતો ને એટલે હરખમાં ભૂલાઈ ગયું. અરે તમને હરખ બહુ હે, મને હરખ બહુ હે, પણ વાડીવાળા જો આવી જાય ને તો આપણે વાહા તોડી નાખીએ. તો હવે જલ્દી કરો. હવે તમે આરતીબેન ઘડીક વાર ખોદો હો, હું થાકી ગઈ હોઉં. હા કઈ વાંધો નહીં, લાવો. હે જસુ માસી, આપણે ક્યાંક કામે ગયા હોય ને કામે રહ્યા હોય તો ન્યા કેવો થાક લાગે. આમાં તો જરાય થાકે નથી લાગતો કા? આરતીબેન પણ આમાં તો થાક નો જ લાગે ને. હમણાં નીકળીએ મોટો બધો માયા ભરેલો ચરુ. આપણે હાથ પેટી બેઠા બેઠા ખાહે ને તોય ખૂટવાનો નથી. હા સાચી વાત છે. ઓ જસુ માસી પણ આપણા છોકરા આપણે કે આટલા રૂપિયા આવ્યા ક્યાંથી, તો આપણે શું કહેવું? આપણે કહી દેવાનું કે અમારા બાપ દાદા મેલીને ગયા તા. અહીંયા હું તમારા બાપ દાદા મેલીને ગયા હે, અને અહીંયા હું મારી વાડીમાં ખાડા ગારો છો. હે બોલો બોલો. અરે ઈ તો હે ને મારી વાડીમાં પાઇપલાઇન તૂટી ગઈ હતી, આખું પાણી થઈ ગઈ મારી વાડીથી. અમે અહીંયા પાઇપ જોવા આવ્યા હતા. આવા ઉનાળામાં તમારે પાણી થઈ ગયું વાડીમાં? અહીંયા આજુબાજુમાં ક્યાંય કોઈને પીવા નહીં પાણી નથી? હા અમારી વાડીમાં તો પાણી થઈ ગયું. હવે આરતીબેન તમારી નાની ક્યાં નહીં, અહીંયા આજુબાજુમાં ક્યાંય વાડી જ છે, અને અહીં પાઇપ કોણ નાખી ગયું? હાલી નીકળાતી હાવ. અત્યારે તમે બૈરા છો ને એટલે જવા દો. હવે પછી જો હવે ખાડા ગયા મારી વાડીમાં કરો ને તો હું મૂકી નહીં તમને. અરે તમને એક સાચી વાત કરી દઉં. ભૂમિબેન ને છે ને સપનું આવ્યું હતું અને તમારી વાડીમાં માયા ભરેલો આવડો ચરુ દાટેલો હે, એટલે અમે ખોદવા આવ્યા હતા. અને તમારી વાડી છે ને એટલે તમને ભાગ આપવાનો જ છે. કેમ દાંત કાઢો હો? અરે અહીંયા 3 વર્ષ પહેલા ગેસની પાઇપલાઇન નીકળીને 15-20 ફૂટની આ નાલી કરેલી છે. અહીંયા હું કઈ નીકળતું તો તેદી ના નીકળું તો હવે હું નીકળે? હું વાત કરો તમે? હા તમારામાં ક્યાં કઈ બુદ્ધિ જેવું હે ફોરે પગે ઘર ભેગા થાવ? Oh no! Gapada sa 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 gapada pada pada. Bang. હાલ બેન ભાઈનું તો નક્કી થઈ ગયું. આપણે આરતીબેન ને જસુ માસી ને પેંડા ખવડાવી આવીએ. હા હાલ હાલ. હે બેન, આરતીબેન ને પેટમાં દુખતું હતું તો આપણે ખબરે કાઢતા આવીએ ને કા? હા અને ઈ બે શું કરે ખબર તો પડે. હે બેન, તારે તાત્કાલિક જાણવું હતું એટલે જ અત્યારે જઈએ હે ને કા? હા હા હાલ હાલ હો બોલ. No 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 no. હે આરતીબેન, જોશમાં 2 ખાડા ખોદી નાખ્યા પણ થાક બહુ લાગ્યો હો. થાક તો મને બહુ લાગ્યો હો જસુ માસી. પગ બહુ દુખે હે. એ આરતીબેન ઊભા થાવ, માર ભાઈની હગાઈ નક્કી થઈ ગઈ હે. લ્યો પેંડા ખાવ.
હારું અલ્યો પેંડા. હા હે ભૂમિબેન, તમે એમ કહેતા હતા ને કે સામજી દાદાની વાડીમાં તો મોટો બધો ચરુ દાટેલો છે, તો આજે એના ભાઈ તો એમ કહેતા હતા ઈ કે આયા તો કાઈ નથી, કે આયા તો ગેસની પાઇપલાઇન નીકળી હતી. હા હાવ સાચી વાત છે જસુ માસીની. હા તો હા તો નહીં હોય. પણ ભૂમિબેન તમે તો કહેતા હતા ને કે તમને સપનું આવ્યું તું. હા તો મને કઈ વેલા હવારે સપનું નહોતું આવ્યું, હું બપોરે હુતી હતી ને તઈએ સપનું આવ્યું તું. બેન બપોરનું સપનું હોય ને તો ઈ તો સાચું હોય જ નહીં. હવે હે ને આપણે કઈ માયા કાઢવા જાવી નથી. આપણે ભાઈની હગાઈનું નક્કી થઈ ગયું ને હાલ આપણે બધે હે ને પેંડા વેચવા વયા જઈએ, અને હજી તો ભાઈની હગાઈની તૈયારી કરવી હે ને. હા હા સાચી વાત છે. હાલ હા હાલ હાલ અમે જઈએ જસુ માસી. હા જાવ. હાલ હાલ.